જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં એક નંગ દૂધી લીધેલી, દૂધીને છીણી લીધી, એટલે ખમણી લીધી દૂધીને, અને પછી એનો જે પાણીનો ભાગ હતો એ બધું હાથેથી નીચોવીને કાઢી લીધું છે. પાણીનો ભાગ આમાંથી કાઢી નાખવાનો છે. પછી કઢાઈ લીધી, કઢાઈમાં દૂધીને જે ખમણેલી દૂધી હતી એ પધરાવીને સાથે 2 ચમચી ઘી પધરાવીને હવે આપણે એને ધીમી આંચે સરખી રીતે શેકી લેવાનું છે, જ્યાં સુધી એનો માવો ના બની જાય, જ્યાં સુધી આખો એનો જલનો ભાગ છે એ ના બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને જ પહેલાં સરખી રીતે શેકી લેવાની છે. એનો સુંદર માવો સિદ્ધ કરી લેવાનો છે. આપણે દૂધીની બરફી તો ઘણી વાર કરી છે, દૂધીનો માનભોગ ઘણી વાર કર્યો છે, પણ આજે ખૂબ નૂતન રીતે આપણે કરી રહ્યા છે કે જેથી શું છે કે આપ આ સામગ્રી છે ને સ્ટોર કરી શકો છો કમસે કમ 15 થી 20 દિવસ. હવે દૂધીની આપણે જો બરફી કરીએ છીએ વધુથી વધુ 8 દિવસ, બસ એનાથી વધારે ના સ્ટોર કરી શકાય, પણ આ રીતે કરશું ને આપણે તો 15 થી 20 દિવસ આપ ઇઝીલી એને સ્ટોર કરી શકો છો. તો આવી રીતે શું કરવાનું, તાવીથા વડે એને આમ તાવીથી એને ચૂંદી દેવાનું, અને જેથી સુંદર શું છે કે માવો બને અને રસ જે જલનો ભાગ છે ને બળતું જાય. તો ગેસની આંચ ધીમી રાખીને આપણે એને સુંદર માવો કરી લઈએ. થોડુંક નીચે ચોંટશે કારણ કે દૂધી છે ને તાજી હોય એટલે નીચે ચોંટે ખરી, પણ એને હલાવતા જવાનું સતત, એમને છોડી નહીં દેવાનું. તો અહીંયા આપ જો તેનો રંગ આખો બદલાઈ ગયો છે, નીચે હવે સુંદર આમ માવા જેવું થઈ ગયું છે સુંદર. એનું હવે રસનો ભાગ અહીંયા બળી ગયો છે એનો દૂધીનો. તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો એ દૂધીનો માવો થઈ ગયો. દૂધી હવે એક પાત્રમાં કાઢી લઈએ અને એ જ લોયું મેં ફરી લીધું. એ લોયામાં ફરી મેં 1 કપ દૂધ પધરાવ્યો છે, બરાબર. એક કટોરીનો માપ લઈ લો, કપનું લઈ લો, એક ગ્લાસનું લઈ લો, કોઈ બી માપ આપ પાસે જે હોય અવેલેબલ એ લઈ લો. હવે એક નંગ મેં દૂધી અહીંયા લીધેલી, તો સે જે આપણે એક નંગ દૂધી હોય તો સે 15-20 રૂપિયાનો એક નંગ મળે છે, એક દૂધી લઈ લેવાની છે આપણે. 1 કપ દૂધ લીધું, દૂધ 1 કપ લીધું, એમાં સાથે સાથે આપણે અડધો કપ એટલે હાફ કપ આમાં સાકર જોશે, અને સાથે એલચીનો પાવડર બી પધરાવી દેવાનો છે. હવે આપણે એની ચાસણી કરવાની છે, બરાબર. હવે એની ચાસણી થઈ જાય, આપણે દૂધમાં ચાસણી કરીએ તો સુંદર થાય, વાર ન લાગે. પછી ચાસણી થઈ જાય પછી દૂધીને એમાં પધરાવી દેવાની અને ફરી એને સતત આપણે ચલાવતા રહેવાનું છે. ચાસણી કર્યા પછી એને સતત ચલાવતા રહેવાનું છે આપણે, જેથી શું છે કે ચાસણી અને દૂધીનો માવો બંને સરખો ભેગો થઈ જાય. તો અહીંયા આપજો એનું ટેક્સચર આખું બદલી ગયું છે, આ સુંદર ગોળો વળી ગયો છે. હવે એને ગેસથી નીચે ઉતારીને આપણે એને ઠંડુ કરી લઈએ. ઠંડુ કરી લઈશું પછી સુંદર સેટ થઈ જશે. તો એમાંથી ઘી છૂટું પડી ગયું છે, આપ અહીંયા જોઈ શકો. તો હવે એક છે ને એક ટ્રે લીધી મેં, ટ્રેમાં નીચે ઘી લગાડ્યું અને ઠંડુ થઈ જાય પછી આપણે ટ્રેમાં પધરાવી દઈએ. જો નીચેથી આખું લોયું ક્લીન થઈ ગયું છે, આખું લોયું છોડી દીધું છે. તો આજે આપણે દૂધીનો મોહનથાળ કર્યો છે, ખૂબ સુંદર રીતે કર્યો છે. તો એને પછી તાવીથેથી આવી રીતે સેટ કરી દેવાનું અને પછી બદામની કતરણ, કાજુ બદામની કતરણ, પિસ્તાની કતરણ, આપને જે રૂચે આપ એ લઈને એની સજાવટ કરી શકો છો, સુંદર લાગશે. તો સાચું કહું ને તો આ સામગ્રી એટલી સુંદર સેટ થાય છે ને કે આપ જ્યારે કરશો ને ત્યારે ખરેખર આપને એનો આનંદ આવશે, આપને એનો અનુભવ થશે. તો આ 1 દિવસ રહેવા દેવી પડશે સામગ્રી. હા, એ બી હું આપને જણાવું. હું આપને 1 દિવસ રહેવા દઈશ, બીજા દિવસે હું આપને દેખાડીશ. તો અત્યારે હું ટૂંક ખાલી કરી લઉં છું, તાજી છે પણ ટૂંક કરી લઉં છું, પણ દેખાડીશ આપને બીજા દિવસે હું. તો અત્યારે તાજી હોય તો ઢીલી લાગશે આપને, પણ સેટ થઈ જશે ને તો ખૂબ સુંદર રીતે એના ટૂંક નીકળશે, ખૂબ એટલે ખૂબ જ સુંદર રીતે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો અહીંયા આપજો એકદમ કઠણ થઈ ગયું છે, આપજો. નહીંતર આપણે જો દૂધીની બરફી કરીએ તો આટલી કઠણ ના થાય, એ પોચી તો રહે જ, પણ આ સુંદર કઠણ થઈ ગયું કારણ કે આપણે આમાં ચાસણી કરી છે. ચાસણી કરી દૂધીનો માવો આપણે અલગ કર્યો, કારણ કે આજે આપણે જે સામગ્રી કરી ખૂબ નૂતન રીતે કરી. તો એના ટૂંક આપ જોઈ શકો છો, ખૂબ સુંદર. તો એટલે આપણે આજે જે દૂધીનો મોહનથાળ કર્યો છે તો ખૂબ સુંદર થયો છે અને ખૂબ નૂતન સામગ્રી બી છે. તો આપને આ સામગ્રીમાં શું નવું જાણવા મળ્યું મને કમેન્ટ કરીને જણાવશો. એનું ટેક્સચર જો પોચી નથી, આમ કોમળ છે પણ આમ એકદમ આમ આપણે જે દૂધીની બરફી કરીએ તો લસપસતી હોય એવી નથી. આ મોહનથાળ એટલે પ્રોપર મોહનથાળ છે આ. તો હવે એક પાત્રમાં એને સાજી લઈએ. તો વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપને અહીંયા જો ટૂંક કરીને દેખાડી દઉં, આપ જોઈ શકો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. ખરેખર આપ જ્યારે સામગ્રી સિદ્ધ કરશો ને આપનું ખૂબ સુંદર અનુભવ આવશે, પ્રભુને રૂચે એવી સામગ્રી થશે આ. તો આપણે ફરી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.